અત્યારે એક મંદિર તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે આગળ જઈએ. આ સામે દેખાય જામનગર હાઈવે રોડ જાય છે, કાલાવડ થી જામનગર સીધો રોડ નીકળે. હવે આપણે આગળ એક મંદિર તરફ જઈએ, એમને આપણે દર્શન કરાવીએ. આપને મંદિરના દર્શન કરાવશું. કાલાવડ જામનગર રોડ હાઈવે ઉપર ITI આવેલી છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાલાવડ. આપણે પહોંચી ગયા છીએ હવે ખોડિયાર મંદિર અને જલારામ મંદિર. આ તરફ આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. આગળ હવે આપણે મંદિરના દર્શન કરીશું, માતાજીના અને જલારામ બાપાના. આ આપણે જલારામ બાપાનું મંદિર છે. હવે આપણે મંદિરની અંદર જશું, દર્શન કરશું જલારામ બાપાના. જય જલારામ. આપ જલારામ બાપાના દર્શન કરશો અંદર મંદિરમાં. આ તરફ હનુમાનજી દાદાનું છે મંદિર, આ તરફ ગણપતિ દાદાનું છે, બાકી જલારામ બાપાનું મંદિર છે. ચાલો આપણે બીજા મંદિરના દર્શન કરીએ. ખોડિયાર માનું મંદિર બતાવીએ, અમને દર્શન કરાવીએ ખોડિયાર માનું મંદિર. પાછા આપણે ખોડિયાર માનું મંદિર તરફ જઈએ, દર્શન કરીએ માતાજીના. આ ખોડિયાર માનું મંદિર છે, આપ જોઈ શકો છો. દર્શન કરો. જય માં ખોડિયાર. આ કાલાવડ હાઈવે ની નજીક જ આવેલું છે, ITI ની બાજુમાં. અને માર્કેટિંગ યાર્ડ 3 ITI ની વચ્ચે આવેલું મંદિર છે. તો અહીંયા આપણે દર્શન કરીશું. આ બાજુમાં મંદિર છે સુરાપુરા દાદાનું. આ સુરાપુરા દાદાનું મંદિર છે, અહીંયા દર્શન કરીએ. જય દાદા સુરાપુરા દાદા. આ મંદિરના દર્શન કરીએ. જલારામ મંદિર, ખોડિયારમાં મંદિર અને હુરાપુરા દાદાનું મંદિર આવેલું છે જામનગર કાલાવડ હાઈવે અને માર્કેટિંગ યાર્ડની બાજુમાં અને ITI ની બાજુમાં બિલકુલ મંદિર આવેલું. આ બાપા તમારું નામ શું? બટુ બાપા અમારે સાથે છે, આપણે કરતા હરતા છે બટુ બાપા. બરાબર. હવે આ મંદિરના દર્શન કરવા કોઈ બી ભાવિ ભક્તોને અહીંયા આવવું હોય તો આવી શકે છે. અને આ મંદિર બહુ ધાર્મિક મંદિર છે. ખોડિયારમાંનું મંદિર પણ ધાર્મિક મંદિર છે. બાજુમાં હુરાપુરા દાદા છે અને આપણે ITI ની એકદમ નજીક છે. કાલાવડ મેન હાઈવે ઉપર આવેલું છે, એટલે ગમે ત્યારે કોઈ બી દર્શનાર્થી અહીં આવી શકે છે. દર્શન કરીને ધન્યતા અનુભવો. આપણા જામનગર મેન હાઈવે કાંઠે જ આ મંદિર આવેલું છે. આ જામનગર હાઈવે દેખો છો, અને આ મંદિર છે જલારામ બાપા અને ખોડિયારમાંનું મંદિર. આ મંદિર અમે દર્શન કરી અને હવે આગળ આપણે જશું. જામનગર સોસાયટી, આપણે રણુજા ચોકડીની સામે મેન રોડ, રાજકોટ જામનગર હાઈવે આ મંદિર આવેલું છે શિવજીનું. આપણે અંદર મંદિર તરફ જઈએ, દર્શન કરીએ મંદિરના. આ મંદિર છે, આ મંદિરના પૂજારી બાપુ છે. હવે આપણે મંદિરની અંદર જઈએ. શિવ શક્તિનું મંદિર છે. શિવ શક્તિ, શિવ પાર્વતી એનું આ મંદિર છે. હવે આપણે મંદિરની અંદર જશું, દર્શન કરશું. જય શિવ શક્તિ ભોળેનાથ. આપ જોઈ શકો છો મંદિર
શિવ શક્તિ આ મંદિર છે. મંદિરને દર્શન કરી આપણે ધન્યતા અનુભવીએ. સામે ગણપતિ છે, આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. આ મેન હાઈવેની બાજુમાં જ છે, શાંતિનગર સોસાયટીની અંદર, બરાબર. રણુજા ચોકડીની બિલકુલ સામે મંદિર આવેલું છે. આ મંદિરના દર્શન કરો. બાજુમાં એક બીજું મંદિર આવેલું છે, નાનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે. આપણે મંદિરના દર્શન કરીએ.